તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે સૂલો જગી ગયો છે ને આ છે મારા વાલા સોખા. હવે આપણે હે ને ભાઈ સોખા બાફા મૂકવા પડશે ને મારા વાલા છાવર પેલા હે તો મારા વાલા હવે આપણે સાફ કરશું લાલ કલરની કચલી. હો જો એના લીંગા ભાંગી નાખી. હાલો રેડી. હા મારા વાલા શાક મારા વાલા હવે ફાઇનલી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ ને હવે જો ભાઈ ભાણામાં પીરસી ગયું છે હવે અને ખાવાની તૈયારી છે મારા. તો હાલો બધા હવે હે ને ભાઈ ફૂલ મહેનત કરીને અત્યારે વગાડી દીધા. તો હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે શું બનાવ રેસીપી ઈથી મારા વાલા રેસીપી બનાવવાની છે. મારા વાલા ઈથી છે ની ખબર છે જે આપણે ઓલો વિડીયો મૂકેલો છે ને એ બધું મસલું જેટલું છે ને બધું સાખડા છે ટોંડરું હતું એ બધાની હવે આપણે રેસીપી બનાવવાની છે. તો હાલો મારા વાલા પહેલાં અત્યારે બંતણ ગોતવા જવાના છે. ઈથી દરિયામાં બનાવવાનું છે. દરિયાની ઇન્ડિયન રેસીપી બનાવવાની છે. હું તમને બધું બતાડી. તો હાલો મેં પહેલાં હે ને કાંઠે છે ને પેલા આપણે લાકડા મિત્રો જો વિશાલ કાકા ને મનીષભાઈ છે ને લાકડા વીણ્યા હશે. તો મિત્રો ફાઇનલી આપણે લાકડા વીણીને વીએવા છીએ. હવે પહેલાં હે ને ચૂલો બનાવવા માટે આપણે 2 ચૂલા બનાવવાના છે. પહેલાં આપણે ભાત બાફવાના છે મારા વાલા. પછી શાક બનાવવાનું છે. તો હાલો હવે છે ને ગુંદીલા ગોચાવી અને દરિયામાં બહુ મજા આવે છે. તમે રેસીપી એક નંબર બનાવવાની છે. તમે સપોર્ટ કરશો ને તો મજા મજા પાણી આવી જાય મજા. હાલો બન્યા રહે મારા વાલા. અત્યારે હવે વિહાનભાઈ ચૂલો બનાવીને તૈયાર કરી. ચૂલો એટલે એક નંબર હો મારા વાલા. વિહાનભાઈ અત્યારે ભાઈ ચૂલો જગવાની તૈયારી કરે છે મારા વાલા. અને બંતણની આપણે વાત કરી તો ને ભાઈ આને શું કહેવાય ભાઈ વિહાનભાઈ શું કહેવાય ને પાટિયો. ભાઈ હું પાટિયો નહીં કરું અને કટુડિયો. મને કટુડિયો ના વાહ લાગે. હા ભાઈ પાટિયો વાહ ભાઈ. અત્યારે સૂલો જગી ગયો છે ને આ છે મારા વાલા સોખા. હવે આપણે હે ને ભાઈ સોખા બાફા મૂકવા પડશે ને મારા વાલા છાવર પેલા હે ને મારા વાલા આપણે સાફ સફાઈ તો કરી જ નાખી હતી. હાય ચાવલ બાફા મૂક્યા મારા વાલા. પાણી તો બન્યા. તો મારા વાલા હવે આ પાકે ત્યાં સુધી એને વાર ધોઈ પડશે ને. બતાડી જો યાર. જો મારા વાલા હવે પાણી રેડે થોડું. બસ જો મારા વાલા એટલું પાણી છે. અને હવે આ બફાઈને તાવ જે આપણે વાટ જોવાની છે. ચાલો બિનારો મારા વાલા. તો મિત્રો હવે હે ને શાક સારું કરવાનું. શાક સારું કરવા માટે પહેલા તપેલી લેવાની. હવે હે ને તપેલીમાં આપણે શાક નાખી દીધું અને જો એક વસ્તુ બહાર રાખીશું કેમ કે આને શાકથી સાફ કરવાનું. જો કે આ મારા વાલા સારો કાઢવો પડે. જો મારા વાલા શાક સારું કરતા તમે શીખી જાજો હો પાછા. જો મારા વાલા પહેલાં તો છે ને સાફ સફાઈ કરી નાખવાની અને પછી એક બાજુ ટાંટિયા પકડવાની એક બાજુ એની ઠીપ પકડવાની અને પછી આવી રીતનું રેડી. અને પછી અહીંયા નખે કરી એનો સારો કરી નાખવાનો. આ સારો નીકળી ગયો ઠીપ થઈ ગઈ સાફ. અને આ એના ખોભળા કાઢવાના મારા વાળા. આ ખોભળા કાઢી નાખવાના. તો આવી રીતની સાફ સફાઈ કરવાની જો. અને પછી આ જે એનું માથે હોય એ કાઢવાનું. એને ખોભળું જ કહેવાય. એટલે સારો ને બધું નીકળી જાય. અને આ બધું રેડી. જો ભાઈ આ ઈંડાળ છે આ રેડી. તો મારા વાલા હવે આપણે સાફ કરીશું લાલ કલરની કચલી. હો જો એના લીંગા ભાંગી નાખી. હાલો રેડી.
તો લીંગા રેડી, સાફ સફાઈ કરવાની જરૂર નહીં કાંઈ. હાલો રેડી. હવે આને આપણે સાફ કરશું. હા જુઓ, જો આ ભરેલી છે. હા જુઓ ભાઈ મારા, આ સારો કાઢવો પડે ને મારે વાળા. ઠીક થઈ ગઈ છે, રેડી, એક નંબર મસ્ત. અને હવે માછરનું આપણે ખોભળા કીધા અહીંયા. જો લીંગા એમને ખૂટાઈ જાય. બોલ, ઓલા લીંગાની ટાટિયા, સોરી. અહીં ઠાક દે હમણાં. શાકો અહીંયા હતી મારા વાલા, બધું ખોવાઈ ગઈ. બોલો, બીજો વસ્તુ આપણે ઘરે મૂકી આવે બધી, બીજી શાકો હતી, એક શાકો અહીંયા મૂકીને તે ગાયબ થઈ ગઈ. મારા વાલા સમશે કોણ સારું કરે? બોલો, ભીંગડા ઉખડવા જ પડે. મારા વાલા આ એનું તરવાનું આવે ને એવડું ઈ છે. મારા વાલા હેરખું સાફ સફાઈ કરવી પડે પછી. ચાલો રેડી, હમણાં બંધ કરી દે. તો મારા વાલા હવે છે ને આની અંદર સારો કાઢવાનો છે. પેલા ગલોફું હે ને મારા વાલા, એ કાઢવું પડે. હા મારા વાલા સારો કાઢવો પડે. કરી નાખું સારું. જુઓ તો મારા વાલા અત્યારે અમે સૂલો જગવી રહ્યા છીએ. જુઓ ભગવાન, કારણ કે આપણે શાક બનાવવાનું છે એ ઓલું કસલાનું મારા વાલા, જે આપણે દોર્યું ને એ એને કસલિયું શાક ના કસલાનું શાક જ કહેવાય. એટલે મારા વાલા હવે બનાવી રહ્યા છીએ. જુઓ આ કાળી કોથળી ત્યારે સૂલો જગવી રહ્યા છીએ ને, એક આપણે ભાત તો બફાવાનું ચાલુ છે. જુઓ છે ને, વાહ ભાઈ વાલો. તો મારા વાલા ફાઇનલી હવે આપણે સૂલો જગવી નાખ્યો છે ને. હવે આપણે એને તપેલી તો મૂકી દીધી છે અને હવે પેલા પાણી રેડવાનું છે મારા વાળા. હાલો મારા વાળા, પાણી જો આપણે થોડુંક પાણી રેડી દીધું છે અને હવે શાક નાખવાનું છે. એટલું વાળા આપણે છે મરચું, બધું મરચું ભેળવીને લાવેલા છે. આમાં તેલ નાખેલું છે, મરચું છે. મારા વાલા નિમક નાખવાનું છે, કારણ કે નિમક અલગથી નાખવું પડે. તો મારા વાલા ખારું થઈ જાય, નક્કી ન કહેવાય. એટલું લાટ ન નાખ, શું તાપ કરે ભાઈ. વાલા જુઓ, આપણે બે તપેલિયું ચાલુ છે. હું આમાં છે ભાત ને ઓલામાં છે આપણું શાક. વિહાનભાઈ તાપ કરજો, તાપ ઓલાઈ ગયો શાક વાળી. મારા વાલા એમાં તાપ ઓલાઈ ગયો, મેં કીધું છે. તો મારા વાલા સારું બધી વસ્તુ જો. હે મારા વાલો, વાહ ભાઈ વાહ. વિહાનભાઈ કહે કે અમે પેલા કરશું અને મનીષભાઈ કહે કે અમે પેલા. તો હવે જોઈ છીએ કોણ પેલા શેડવે છે. ચેલેન્જ હો મારા વાલા, વાહ ભાઈ વાહ. આમ જો આ બધી વસ્તુ. તો મિત્રો હવે શાક બને ને ત્યાં સુધી હવે વાટ જોઈને પછી ખાવા અમે ભાઈ મારા વાલા અમે બપોરે ખાઈને નહોતા આવ્યા. સવારે એક જ ટાઈમ ખાધું, હજી ભૂખા એમને સી. તો હવે હટ ખાવાનું થાય ને તો હટ આમને ભૂખા આમને મરી જાઉં. મારા વાલા 5:30 થવા આવી ગયા છે અત્યારે. તો હવે આમને નકર પૂરા થઈ જાઉં. પછી કેટલી મહેનત કરીને હવે રેસીપી બનાવી છે. તો મારા વાલા સપોર્ટ કરજો તમે. તો મારા વાલા હાલો હવે મળીએ હમણાં. જીતી ગયો છું મેં બનાવીને ખાધા બધાને પેલા ચોખા. હવે કારણ મિત્રો, કારણ કે એ બધાની પહેલા મારા વાલા મૂકેલા હતા હો, એટલે નકર કાંઈ એમ બનતા છે નહીં. ઈ બધા પેલા કહેતા હાકો આપણે પેલા શાક તમને ખબર જ હશે, કારણ કે એને વિડીયોમાં તમે જોયું હશે. પહેલા આપણે ચોખા બાફા મૂક્યા હતા, પછી આપણે સરિયાદ મારવા આવે. બોલ હા
પણ તમે તમારે છોકરો સરિયા નાખી દો. તો મારા વાલા અત્યારે અમારે શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મારા વાલા ભાત ને મનીષભાઈ અત્યારે તો ભાઈ શાકની વાત કરીને તો વાહ મસ્ત શાક છે હો મારા વાલા. થોડુંક આપણે મોડું રાખેલું છે કારણ કે ભાઈ આ માણસ ખાઈ નહીં એકતા બહુ તીખું ખાઈ નહીં એકતા નહીં થોડું ઓછું છે તો હાલો મારા વાલા આવે તો મારા વાલા આ છે હવે ભાત ને હવે હે ને ભાઈ મારા વાલા ખાવાની તૈયારી કરવા મળી. પેલા મારા વાલા આ બધાને એક એક બબ્બે ચમચા દેવું પડશે કારણ કે મારા વાલા થોડું જેમ ઠરતું જાય ને એમ જો દાસકો પડી ગયો પેલા એ જોવા કેમ પણ મસ્ત મસ્ત હો મને આગળ આપણો કટુડિયો વિવો આ બધું જાહે કટુડિયો નીચે પાડ્યો કટુડિયો મારા વાલા શાક મારા વાલા રેસીપી કહેવાય. મારા વાલા હવે ફાઇનલી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ ને હવે તો ભાઈ ભાણામાં પીરસી જ્યુસ આવે અને ખાવાની તૈયારી છે મારા. તો હાલો બધા હવે હે ને ભાઈ ફૂલ મહેનત કરીને અત્યારે વગાડી દીધા 100 વાગવા આવી જાય નહીં કેટલા વાગે ઉભા હું છે એટલે ઉભા 100 ફીટ વાગી જશે મારા વાલા ને. હાલો મારા વાલા હવે રેસીપી હાલો આ બધું ખાઈ નહીં છીએ હાલો અને ભૂખ લાગી ને તો હવે ભૂખ લાગી જ ગઈ છે મારા વાલા ફૂલ ભૂખ લાગી ગઈ તો હાલો હવે હે ને ખાઈ લઈએ. હવે અંધારું થવા આવી ગયું છે 100 વાગી જાય ફીટ 100 વાગી જાય મારા વાલા. તો હવે ફાઇનલ હાલો ખાઈ લઈને પછી મળીએ હવે હાલો. તો મિત્રો ફાઇનલ હવે આપણે ખાઈ પીને નવરા થઈ જાય ભાઈ. અને મિત્રો હવે વાત કરીને તો આમ મસ્તીનું મજા આવી ગઈ. શાક એક નંબર બીનું ભાતી મસ્તીને બીના થોડાક દાસકો પડી જતો અને વાંધો નહીં આમ તો વાલા ખાઈ પીને મજા આવી જાય મજા આવી ગઈ. કોઈ દિવસની મજા આવી ને એવી મોજ આવી ગઈ મારા વાલા. અત્યારે હવે દરિયો ખાલી થવા માંડ્યો બોલો મારા વાલા દરિયો ખાલી થવા માંડ્યો વેળી છીની વાત છે અત્યારે ખાલી થવા માંડ્યો. ને મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. જો આપણે આ ચેનલ ઉપર નવા આવીએ ને તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આગળ મોકલજો. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય માતાજી.